ગામ છે? આ ભંડોળી. પંડોળી તાલુકો? તાલુકો તો પહેલો પેટલા જ હતો, પણ અત્યારે સોજીત્રા તાલુકો. સોજીત્રા તાલુકો. પંડોળી સોજીત્રા તાલુકાનું આ પંડોળી ગામ છે. એની અંદર આપણે એક બુજુર્ગને મળી રહ્યા છે જેમને કંઈક પ્રોબ્લેમ હતો, તકલીફ હતી. તો શું થયું હતું કાકા તમને? મને જરા દુખાવો ચાલતો હતો અને ખેડવામાં જરા તકલીફ પડવા માંડી. થોડો પાછો દુખાવો વધ્યો અને આ પગમાં એકદમ લખવાની અસર થઈ ગઈ. કેટલા વખત પહેલા થઈ ગઈ હતી? આ પહેલા લગભગ 6 મહિના પહેલા તો 6 મહિના પહેલા થઈ ગઈ હતી, પણ 2 મહિનાથી મને વધુ થઈ ગઈ હતી. તો એના માટે આપણે ડોક્ટરોની દવાઓ કરાવેલી કે? હા. કેટલી કરાવી હશે? ડાક્ટરની દવા લગભગ તો ઘણી થઈ દવા, કારણ કે માલાવાળા ગયો. અત્યાર સુધી કેટલા પૈસા થયા છે વડીલ? 4 થી 5 લાખ રૂપિયા 6 મહિનામાં તમે બગાડ્યા. હા, બરાબર. તો એ 4 થી 5 લાખ રૂપિયા બગાડીને કઈ ફરક પડેલો ખરો? ના, કોઈ વરસ ના આવ્યો મને, કશું નહીં. ત્યાર પછી આપણા તમારા સંબંધી છે, શું નામ તમારું? નવગણ. એ અમારો ધર્મજના છે ને? હા. તો એમને તમને આ આપણી નેટસર્ફ કંપનીનો નેચરામર પાવડર અને ન્યુટ્રીહાર્ટ ગોળી આપી. બરાબર. આ ગોળી તમને આપી તો આ તમે કેટલા ડબ્બા પૂરા કર્યા? 2 ડબ્બા પૂરા કર્યા. હજુ 2 ડબ્બા પૂરા કર્યા છે. દર્શક મિત્રો, એમને ખાલી આ નેટસર્ફના ફૂડ સપ્લિમેન્ટ જે પૂરક આહાર છે અને આ ડાયટરી સપ્લિમેન્ટ છે ન્યુટ્રીહાર્ટ, એના ખાલી 2 ડબ્બા પૂરા કર્યા. આ પેકેટ કેટલા પૂરા કર્યા? એ પેકેટ 2 પૂરા કર્યા. તો અત્યારે આ 2 પેકેટ પૂરા કર્યા અને 2 ગોળીના પાઉચ પૂરા કર્યા, તો એનાથી તમને શું ફરક લાગે છે? મને ₹4 આની ફાયદો, એટલે 25% જેટલો ફરક આવ્યો. કંપની કહે છે 10 થી 15 ડબ્બા ખાવાના, તો તમને 100% સારું થઈ જાય. આપણે હજુ 2 ડબ્બા ખાધા છે, તે છતાંય તમે પહેલા ચાલી શકતા હતા ને ચાલવામાં બહુ મુશ્કેલી પડતી હતી. અત્યારે ચાલી શકો છો? ચાલુ છે. ચાલીને બતાવી શકશો? હા, બતાવી શકું. તો થોડું ત્યાં સુધી ચાલીને જાઓ ને. અને પહેલા કેવી રીતે ચાલતા હતા એ બતાવો, અને હવે કેવી રીતે ચાલો છો એ બતાવો. અત્યારે જો આ રીતે હાલું છું. બસ પાછા આવતા રહો. અને પહેલા કેવી રીતે ચાલતા હતા એ બતાવો ને. પહેલા આવું ચાલતા હતા, હવે સીધું ચલાય છે. અને થોડી જરૂર પણ તમારી અતિ ઓછી થઈ ને? ઓકે, તો બેસી જાઓ હવે અહીંયા. આખો કંપારો છું. હવે આપણે ફરી પાછા તમારા બીજા 8-10 ડબ્બાના પૂરા થશે એટલે પછી પાછું શૂટિંગ કરીશું અને જોઈ લઈશું આપણે કેટલો ફરક પડ્યો છે. બરાબર. તો તમારું આખું નામ એકવાર ફરી બોલી જાઓ. મારું નામ જેઠાભાઈ. ફુલાભાઈ તરફદા. અને તમારો મોબાઈલ નંબર સાહેબ? 83-200-13-258 એમનો મોબાઈલ નંબર છે. કોઈને પણ શંકા હોય તો અહીંયા આવીને જોઈ શકે છે અને ચેક પણ કરી શકે છે. ગામ પંડોળી, તાલુકો સોજીત્રા. બરાબર ને? ઓકે, થેન્ક યુ.